જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ગૌરવપૂર્ણ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી રૂપે વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કેતન પરમારને વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર કેતન પરમારે યંગેસ્ટ ઓર્થોપેડિક સર્જન ટુ પરફોર્મ બાયપોલર હેમી આર્થોપ્લાસ્ટી અંડર લોકલ એનેસ્થેસિયાનો વિશ્વ રેકોર્ડ હાંસલ કરીને ચિકિત્સા ક્ષેત્રમાં એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે માત્ર 20 મિનિટમાં 4 સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, જેમાં છેલ્લી સર્જરી માત્ર 3 મિનિટને 45 સેકન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી. તો આ પ્રકારની સર્જરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી અત્યંત મહત્વપૂર્ણ હોય છે, કારણ કે વિલંબ દર્દીના જીવન માટે જોખમી બની શકે છે. તો અનોખી કામગીરીના કારણે વિશ્વ રેકોર્ડ સર્જાયો છે અને તેમને એવોર્ડોથી નવાજવામાં આવ્યા છે. તો આ કાર્યક્રમમાં મહાનુભાવો, તબીબી ક્ષેત્રના આગેવાન તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમનું આયોજન સંઘાણી હોસ્પિટલ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. તો ડોક્ટર કેતન પરમાર જૂનાગઢ ખાતે આવેલી સાંગાણી હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. હોસ્પિટલના ડોક્ટર સાંગાણીના જણાવ્યા મુજબ ડોક્ટર કેતન પરમારને તેમની અદ્ભુત સિદ્ધિ બદલ પદ્મશ્રી સુરક્ષા માટે નોમિનેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો આ પ્રસંગે કેશોદ ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, જલારામ મંદિર કેશોદ તેમજ માંગરોળની વિવિધ એનજીઓ અને રાજકીય આગેવાનો દ્વારા પણ ડોક્ટર કેતન પરમારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ત્યારે આ કાર્યક્રમનું સંચાલન રમેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. સન્માન સમારંભ શું કહેશો? નમસ્કાર મિત્રો, અમારા સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડની જૂનાગઢ બ્રાન્ચમાં ડૉક્ટર કેતન પરમાર, જે ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન તરીકે છેલ્લા 2 વર્ષથી સેવા બજાવે છે, એમણે લાસ્ટ ઓક્ટોબર 2025ની અંદર 4 એવી સર્જરી, જે હેમી આર્થ્રોપ્લાસ્ટી કહેવાય, બાયપોલાર હેમી આર્થ્રોપ્લાસ્ટી, કે જે ગોળા સાંધા બદલવાની જે સર્જરી છે, એ ખૂબ એજેડ લોકોમાં 4 એવા દર્દીઓ હતા કે જેમાં આ સર્જરી પોસિબલ જ નહોતી ડ્યુ ટુ રિસ્ક ઓફ એનેસ્થેસિયા અને જોખમના રિસ્ક સાથે. આ સર્જરી સાહેબે લોકલ એનેસ્થેસિયામાં જે કરી, અને આ સર્જરી પહેલી 3 સર્જરી 20 મિનિટની અંદર કરી અને લાસ્ટ સર્જરી 3 મિનિટ અને 45 સેકન્ડમાં કરી, કે જે ગણતરી મિનિટોમાં જ કરવી પડે, અધરવાઇઝ ધ પેશન્ટ છે એ ટેબલ ઉપર જ ડેથ થઈ શકે એવું હતું. તો આ 3 મિનિટ અને 45 સેકન્ડની સર્જરીની વર્લ્ડ રેકોર્ડમાં એને સ્થાન મળ્યું અને એમને વર્લ્ડ લેવલનો એક એવોર્ડ મળ્યો છે. તો આ એવોર્ડ માટે ડૉક્ટર કેતન પરમારનું સન્માન કરવા માટે માંગરોળની અંદર મામા સરકાર ની જગ્યા પર, એના આંગણે માંગરોળ અને કેશોદની એનજીઓ અને પત્રકાર મિત્રોશ્રીઓએ બધાએ એમનું સન્માન કર્યું. એ વતી કે ડૉક્ટર કેતન પરમાર વતી અને સાંગાણી હોસ્પિટલ્સ વતી આપ સૌનું. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.